આણંદના વાલ્મી ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ અશંકર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યું। આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારિતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું। આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે એક પેડ કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સહકાર મંત્રાલયના સચિવ ડૉક્ટર આશિષ કુમાર ભુટ્ટાણી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ, એનડીડીબીના ચેરમેન મિનેશભાઈ શાહ સહિત ઇરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।